અને 25 વર્ષની યુવાન જોઈને ગયો તો અને કોઈ કંઈ કીધું કે હવે છેલ્લો સમય છે અને એને આમ મનમાં એમ થયું હો મારી માં મરવા જેવડી થઈ ગઈ અને તાત્કાલિક આવે તો અહીંયા માનો વિરહ ભેગો થયો, ત્યાં દીકરા એને વિરહ થયો, બે ભેગા થયા અને એમાં જે લાગણીનો ધોધ છૂટ્યો એ આપણા ઠાકોરજી. સમજાયું? આપણે લૌકિક લોકો છીએ એટલે લૌકિક રીતે સમજાય, પણ દીકરો ભૂલી જાય છે એ આપણે ગાણા ગાઈએ છીએ. મારો દીકરો ભૂલી ગયો, મેં કેવી રીતે ઉછેરીને મોટો કર્યો હતો, મેં કેટલા પથ્થર એટલા દેવ કર્યા હતા, કેટલું દેવું કરીને એને અમેરિકા મોકલો, કેટલું બધું બોલીએ. તો ઠાકોરજી આપણને મોકલા ત્યારે કેવું વાડીને વજીફાને ગાડીને બંગલાને દીકરાને ઘરને કેટલું બધું આપ્યું આપણને કે આ બધુંય મારા સહિત તારું. પણ જેમ દીકરો ભૂલી ગયો મા બાપને એમ આપણે કીધું ઠાકોરજીને તમારા સિવાય બધું મારું. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? બધાને ઘરે પુષ્ટ કરાવેલા છે. ઠાકોરજીની કૃપા બધા ઉપર કેવી કે તમે બધા ભૂલ્યા નથી. દુનિયામાં આટલા વૈષ્ણવો છે પણ બધાના ઘરે પાટોત્સવ નથી આવતો. ઠાકોરજી હોય જ નહીં તો શું પાટોત્સવ આવે? તો પાટોત્સવ એટલે આ દિવસ. આજે ઠાકોરજી વ્રજમાં બહુ રાજી હશે કે મારી માએ આટલા વૈષ્ણવને બોલાવ્યા અને મારી જ વાતો કરી. બોલ ગોપી, બીજા કોઈની વાત જ ન કરી. મારી માં મારા વખાણ સાંભળીને બેઠી હતી ને આટલા વૈષ્ણવ બધા મારું જ નામ લેતા હતા, મારી જ લીલાની વાત કરતા હતા, મારા જ વ્રજને યાદ કરતા હતા, મારા યમુનાજીનું નામ દેતા હતા, મારી સખીઓનું નામ દેતા હતા, કુંજની વાતો કરતા હતા, નિકુંજની કરતા હતા, નિબીડની કરતા હતા, નિકુંજની કરતા હતા, નિવૃત્તની કરતા હતા, સરોવરની કરતા હતા, પ્રેમની કરતા હતા, લીલાની કેવી કરશો? ઠાકોરજી આપણા માટે ખરેખર આ બધું બોલે છે, સાક્ષાત છે, પણ આપણે એને નથી ઓળખતા. વાંક કોનો મારા વાલા? તો લીલામાં જઈએ ત્યારે આ બધું યાદ કરવાનું છે, નહીં યાદ આવે. હવે એક નાની વાત કરીએ. મારે તો સવાર સુધી તમે નાનો પાડો ત્યાં સુધી હું 1 મિનિટ. મને આજે હું આવતી હતી ને તો ચા થતી હતી. મારે એવું છે કે હું 2:30 વાગે જમું ને 3 વાગે જવાનું હોય ને તો મને ચા તો જોઈએ જ. એટલે ચા મૂકી હતી. પછી મેં કીધું 2 મિનિટની, અને મારથી 1 સેકન્ડ ઊભું નથી રહેવાતું. થોડું ચાલી શકું પણ તમે એમ કહો ને એટલે બેન 1 મિનિટ તો હું ન ઊભી રહી, પડી જ જાઉં એમ. એટલે ખુરશી લઈને બેઠી હતી તો મોબાઈલમાં મેં મારું ચાલુ હતું, એમાં એક વાક્ય મેં સરસ વાંચ્યું, મને બહુ ગમ્યું. અત્યારે યાદ આવ્યું એટલે તમને કહીશ કે સોનાની મગમાળા પહેરી હોય ને, સોનાની, તો 4 ચોરના નજરે ચડી જઈએ. અત્યારે આપણે શું કહીએ કે આપણે ભાઈ સાચું નહીં પહેરવાનું, ખોટું જ પહેરવાનું, નહીં તો ખેંચાતા વાર નથી લાગતા. તો તમે સોનાની માળા પહેરી હોય તો 4 ચોરના નજરે ચરો, પણ તુલસીની માળા પહેરી હોય ને તો ચિત્ત ચોરના નજરે ચડી જાઓ. તમે તુલસીની માળા જે પહેરી હોય તો ચિત્ત ચોરના નજરે ચડી જાઓ. એટલે પુષ્ટિ માર્ગમાં કંઠી તો મસ્ટ. તુલસી 5 રીતે કામ આવે. આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? આકાશ, વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ. પણ આપણે એ બધા આકાશવાળા નહીં મારા વાલાઓ. વલ્લભ કહે છે કે મારો વૈષ્ણવ કયા 5 તત્વનો? આકાશ એટલે ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો. પછી ગિરિરાજ બાવા એટલે વાયુ, બરાબર? હાથમાં લઈને જતા હતા ને વાયુ સ્વરૂપે. હે ગિરિરાજ, ઓ ગિરિરાજ, મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો, શરણ તિહારો
बड़ो सुखकारी कृपा करी मोही बुलायो मैं शरण तिहार। પછી આવ્યું જળ યમુનાજી યમુનામાં મારી નાવડી ને તારજે સુખમાં કે દુઃખમાં સંભા યમુનાજીનું ગાવે યમુનામાં મારી નાવડી ને એક મિનિટ રેખો પછી તમે એક ગાવ યમુનાજી મહારાણી સામળિયાને કેજો તેડા મોકલે મારે મથુરા નગરીમાં જાવું છે મારે મથુરા નગરીમાં જાવું છે મારે યમુનામાં રાણીમાને મળવું છે મારે યમુનામાં રાણીમાને મળવું છે મારે ચુંદડી મનોરથ કરવો છે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મારે ગોકુળ ગામમાં જાવું છે મારે ગોકુળ ગામમાં જાવું છે મારે નંદ કુંવરને મળવું છે મારે નંદ કુંવરને મળવું છે મારે રમણ રેતીમાં લોટવું છે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મારે જતીપુરામાં જાવું છે મારે જતીપુરામાં જાવું છે મારે ગિરિરાજ બાવાને મળવું છે મારે ગિરિરાજ બાવાને મળવું છે મારે દૂધની ધારા કરવી છે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મારે ચંપારણમાં જાવું છે મારે ચંપારણમાં જાવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે ધોતી ઉપરના ગરવા છે મહારાણીમાં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણીમાં સામળિયાને
મંડળમાં જાવું છે મારે જોડ કીર્તન ગાવા છે મારે જોડ કીર્તન ગાવા છે મારે ભવસાગર તરી જાવું છે મહારાણી સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી સામળિયાને કેજો તેડા મોકલે અત્યારે નવરાત્રિ ચૈત્રી યમુનાજીનું વધુમાં વધુ આપણે નામ લઈએ. આપણામાં કોઈ વ્રત નથી, તપ નથી, કશું જ નથી. ઘણાય પૂછે છે અમારા ઉપવાસ. આપણામાં 4 જયંતી, ઋષિ જયંતિ, વામન જયંતિ, ઋષિ જયંતિ, વામન જયંતિ, રામ જયંતિ અને નંદ ઉત્સવ. આના સિવાય 24 એકાદશી 12 મહિનાની અને 2 અધિક મહિનાની. આના સિવાય કોઈ વ્રત આપણામાં કરવાનું નથી. પછી નવરાત્રિ હોય કે કંઈ પણ હોય. મારા ઘરે એક જણ આવ્યું હતું કાલે, એ કે અમારે તો માતાજીનું સ્થાપન કરેલું છે, તો પછી અમે શું કરીએ? એટલે આજે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવાના હતા. મેં કીધું તમારે ઠાકોરજીને એ રૂમમાં રખાય નહીં. કારણ શું? દીકરો પરણે પછી એ રૂમમાં આપણે સુવા જવાય? તો આપણા ઠાકોરજીની નિકુંજ લીલા છે, બાળ લીલા છે. એટલે આપણા પ્રભુ હોય ત્યાં યમુનાજીના ઝારીજી અને સયા મંદિર અને આપણે પેલી લાડોડીને શું મૂકીએ છીએ? બંટા. આના સિવાય કશું જ હોય નહીં. વસ્ત્ર હોય, આભૂષણ હોય, જે આપણે વડા કર્યા હોય. તો એના વરને શું સૂઈજું? એ કે આપણે ભાઈને ત્યાં પધરાવી દઈએ યમુનાજી, અલા માતાજી. તો આજ સવારે ફોન આવ્યો. એ કે ઈલાબેન, મારા ભાઈને ત્યાં બધું પધરાવીને પછી પુષ્ટ કરાવવા જઈએ તો? હું બહુ રાજી થઈ ગઈ. મેં તો હજી તો પ્રભુ પધાર્યા નથી ત્યાં એની વ્યવસ્થા કરી લીધી કે ઘરમાં હવે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ ત્યારે શું કહીએ છીએ? દાર આગળ પુત્ર, ઘર સહિત બધુંય તારું. બરાબર? હવે બધું પ્રભુનું થઈ ગયું. માતાજી કેવું પ્રભુનું છે, મારો અધિકાર નથી. અને બધું એના ભાઈને ત્યાં પધરાવ્યા અને ઠાકોરજી 10:30 પુષ્ટ કરાવવા ગયા. અમે આવ્યા ત્યારે ફોન આવ્યો કે ઠાકોરજી પુષ્ટ થઈ ગયા છે. તો પ્રભુ એની વ્યવસ્થા મારા વાલા કરી લે જ, કરી લે જ, કરી લે જ. હવે એક નાની વાત. પ્રયાગની બાજુમાં એક નાનું ગામ છે. એ ગામનું નામ હમણાં યાદ આવે એટલે કહું. ત્યાં એક શેઠ રહે. હવે શેઠ હીરાના વેપારી. હીરાના વેપારી હોય એટલે પૈસો કેટલો હોય? પુષ્કળ. હવે મેલ જેવું એમનું ઘર. અને શેઠાણી એમ કે ભગવાને બધું આપ્યું પણ શેર માટીની ખોટ, છોકરા નહીં. હવે શેઠાણીને એમ થાય કે શેઠ કોઈક જ્યોતિષને બતાવીએ તો. શેઠ કે જ્યોતિષ જેણે બનાવ્યો છે એનો બાપ આપણા ઘરે બિરાજે છે, ઠાકોરજી પુષ્ટ કરાવેલા. વળી થોડાક દી થયા એટલે શેઠાણીએ કહ્યું કે શેઠ, આપણે એવું દાન કરીએ તો કે બધા આશીર્વાદ આપે કે તમારા ઘરે દીકરો આવે. તો કે મને બ્રહ્મ સંબંધના દાન એવા દીધા છે કે મારે એવા દાન કરવાની કાંઈ જરૂર નથી. વળી થોડા દિવસ થાય એટલે શેઠાણી કે શેઠ, આપણે કાંઈક બાધા રાખીએ તો કે આપણા ઘરે ઘોડીઓ ન બંધાય ત્યાં સુધી હું દૂધ ને ઘી નહીં લઉં. ઠાકોરજીનો પ્રસાદ તું ના લે તો ઠાકોરજીને ખોટું ના લાગે? આજે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને આપણે પ્રસાદ ન લઈ ઠાકોરજીને ખોટું લાગે કે ન લાગે? હું રસોઈ કરું અને મારા ઘરવાળા એમ કે મને તો હોટલનું જ ભાવે, મને ખરાબ લાગે કે ન લાગે? મારા વાલા શેઠાણી સમજી ગયા કે શેઠ ક્યારેય ચલિત થશે નહીં.
જેના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય એનું નામ હોય, તો એમણે એમના ઠાકોરજીનું નામ પાડ્યું હતું કુંજ બિહારી. શું નામ પાડ્યું હતું? કુંજ. એટલે છેલ્લે પછી જ્યારે ઉંમર થવા માંડી એટલે બધા આજુબાજુવાળા સત્સંગમાં આવે ને તો એમ કહે, શેઠ અત્યારે તો ઠીક, મિલકતના તો ઘણાય ધણી થશે, પણ તમારી ઉત્તર ક્રિયા કોણ કરશે? તમને મુખાગ્નિ કોણ આપશે? તો કે મારો કુંજુ છે ને, કુંજુ એટલે કુંજ બિહારી. એટલા બધા પ્રભુની અંદર તન્મય થઈ ગયા હતા કે બધું મારો કુંજુ કરશે, મારો કુંજ બિહારી કરશે. હવે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. સમય જતાં વાર નથી લાગતી. આપણે હજી તો એમ થાય કે હમણાં રીંગલી પોતિયા રમતા હતા, બરાબર, અને આપણે ક્યાં આવી ગયા અત્યારે? વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. આપણે બધાએ બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે કેવા હતા, ઠાકોરજી નહોતા પધાર્યા ત્યારે કેવા હતા, અને અત્યારે આપણા મનમાં રાજી શું છે? કાંઈ થાય એટલે શું કહે? ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા કરવાની?